પર નજર કરીએ, જ્યાં સારી એવી ખરીદારી જોવા મળી, તો એ સિમેન્સ ઇન્ડિયા જેવા કાઉન્ટરમાં એક સારો એવો ખરીદારીનો ટ્રેન્ડ બન્યો. ત્યારે જિગ્નેશ, સિમેન્સ ઇન્ડિયા પર શું કોલ બને છે? એક 55% રિટર્ન અત્યારે સુધીમાં જોવા મળ્યું છે 3 મહિનામાં. જી નિશા, કાઉન્ટરે ખરેખર સારું રિટર્ન અત્યારના આપી દીધું છે અને કાઉન્ટર અરાઉન્ડ 1475ના લેવલથી નીચે કન્સોલિડેટ કરી રહ્યું છે. એટલે ઓફકોર્સ જે લોકો હોલ્ડ કરે છે તે લોકો હોલ્ડ કરશે અને નીચેની તરફ એમનો સ્ટોપ લોસ રહેશે 1290. પરંતુ નવી એન્ટ્રી માટે આ કાઉન્ટરથી હમણાં પણ હજી પણ રાહ જોવી જોઈએ, કારણ કે જો અત્યારના નવી એન્ટ્રી લેવામાં આવે તો નીચેની તરફના રિસ્કની સામે રિવોર્ડ ઘણો ઓછો છે. કાઉન્ટર મને એવું લાગે છે કે આવનાર સમયમાં કન્સોલિડેટ થશે. કન્સોલિડેશનનો બ્રેકઆઉટ જ્યારે આ કન્સોલિડેશન થશે ત્યારે આપણે એક્ઝેક્ટલી કાઢી શકીશું, પરંતુ એમ માની શકાય કે અર્લિયર હાઈ જ્યારે કાઉન્ટર પોતાનો તોડે ત્યારે જ નવી એન્ટ્રી માટે આ કાઉન્ટર ફેવરેબલ બનશે. ઓકે, અત્યારે હાલના તબક્કે એટલો બધો પોઝિટિવ ટ્રેન્ડ અહીંયા બનતો નથી દેખાઈ રહ્યો. સાથે જ આજે